જો બ્લોક સિસ્ટમ છે ને એને પહેલા તો સિમ્પલ સમજવાનું રાખીએ કે બ્લોક સિસ્ટમથી કઈ રીતે વર્ક થશે. તો જો હું પહેલા તો એક M1 દળનો બ્લોક છે, એક M2 દળનો છે. આના ઉપર સમજો F ફોર્સ લગાવું. હવે અહીંયા હું ઘર્ષણ 0 રાખું છું. ચલો અહીંયા 0 છે બરોબર, અને અહીંયા ઘર્ષણ રાખ્યું છે. પહેલી સ્ટેજ મેં આ લીધી છે. હવે આવા દાખલાઓ ગણવા હોય ને તો પહેલા એક માઇન્ડમાં સેટ રાખો કે તમારે પહેલા FL1 એટલે કે FS max કહેવાય. FS max પહેલા માટે, પછી FS max બીજા માટે બરોબર, પછી તંત્રનો પ્રવેગ શોધો, અને પ્રવેગ શોધ્યા પછી ઉપરનો બ્લોક હશે માટે FBD ડ્રો. બસ આટલું કામ કરવું પડશે પહેલા બરોબર. તમને ખ્યાલ આવવો જોઈએ મેં શું કહ્યું છે. પહેલા એક બ્લોક માટે FS max શોધો, બીજા બ્લોક્સ માટે FS max, અને પછી કુલ તંત્રનો પ્રવેગ શોધી કાઢો. કુલ તંત્રનો પ્રવેગ મળે જ્યારે ભેગા ખસતા હોય ત્યારની કન્ડિશન છે બરોબર. અને પછી આપણે જો ઉપરના બ્લોક માટે FBD ડ્રો કરો, ઉપરના બ્લોક માટે ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરો, તો લગભગ તમને ખબર પડી જશે બંને બ્લોક સાથે ખસે છે કે અલગ અલગ છે. ઓકે, તો એક કામ કરીએ, આવી સિચ્યુએશન આપેલી હોય તો ચલો હું અહીંયા ઉપરનો બ્લોકને અહીંયા સ્થિર ધાર્યું છે અને આને અહીંયા ઘર્ષણ લીધું છે બરોબર. તો હવે મને એમ કહેશો કે આ જ્યારે કન્ડિશન આપી હોય તો ઉપરનો બ્લોક ખસશે કે નીચેનો જ ખસશે? હા, ઉપરનો સ્થિર રહેશે ને, પડી જશે. કારણ શું થશે? આ તો સરકીને બહાર જતો રહે. કરવાનું નથી. આ સિચ્યુએશનમાં આપણને જ્યારે આવું પૂછે ને તો પહેલાનો N1 કેટલું, ઉપરનાનો N1 કેટલું જરૂર પડશે. અમુક વસ્તુમાં ધ્યાન રાખજો. ઉપરનાનો N1 આવે M1G બરોબર, નીચેનાનો N2 કેટલો? M1 પ્લસ M2G બરોબર. આટલું એક સ્ટેપ થશે. ધારો કે તંત્ર ખસે છે તો ઉપરનાનો પ્રવેગ કેટલો? તો ઉપરનો તો સ્થિર રહેશે કારણ કે એમાં ઘર્ષણ જ નથી એટલે ખેંચાશે જ નહીં. A1 કેટલો? 0. અને નીચેનાનો કેટલો? નીચેનાનો આવે F/M2 આનો પ્રવેગ. પણ અહીંયા ઘર્ષણ લખવું પડશે મારે. તો ઘર્ષણ કેટલું આવે એ કહી દો મને. ઘર્ષણના આધારે ટોટલ તો કુલ પ્રવેગ A2 બરાબર F માઇનસ FS2 ડિવાઇડેડ બાય M2 આ થાય. અને કઈ રીતે થાય કદાચ કન્ફ્યુઝ હોય તો હું એક બીજો આઈડિયા આપું છું કે અહીંયા M2 નો ફ્રી બોડી ડાયાગ્રામ દોરો તો તમને ખબર પડશે. આ બાજુ કયું લાગે છે? F લાગ્યું. આ બાજુ કયું લાગશે? ઘર્ષણ કયું લાગે? FS2 લાગશે આટલું FS2. અને નીચે ચલો આ બાજુ બીજું પદાર્થ આમ જાય છે તો આભાસી બળ ક્યાં લાગે? વિરુદ્ધમાં લાગે. તો તમે બેલેન્સ કરો આને તો F બરાબર કેટલા આયા? A બરાબર M2A બરાબર M2A ઇઝ ઇક્વલ ટુ F માઇનસ FS2 ભાગ્યા કેટલા? અને આ ભાગી નાખું તો એ આવી ગયો કે નહીં આનો પ્રવેગ બરોબર. તો આ બીજાનો પ્રવેગ કેટલો? F માઇનસ FS2 બાય M2 થશે. તો આ રીતે પ્રવેગ ફાઇન્ડ થશે. ક્લિયર છે? ઓકે, તમે લોકો M1 M2 અહીંયા ઘર્ષણ છે, અહીંયા 0 છે. ફોર્સ F લગાડું છું. બોલો બે સાથે ખસે કે અલગ અલગ ખસે? સમજવા જેવો પોઈન્ટ અહીંથી સ્ટાર્ટ થાય છે. અહીંયા ઘર્ષણ છે, અહીંયા નથી, તો અહીંથી તો સરકી જશે. તો ઉપરના બે શું થશે? સાથે ખસશે. બંને સાથે ખસે. તો બંને સાથે ખસે પણ ક્યાં સુધી સાથે ખસશે? અને બહુ સ્પીડમાં લઈ જઈએ, સમજો વધારે પડતી સ્પીડમાં લઈ જઈએ તો આ પાછળ પડે કે ના પડે? હા, તો એ ક્યાં સુધી સાથે ફસે તો એને સમજવાનું. હવે એના માટે તમારે બીજું કઈ નહીં, મેં તમને સિસ્ટમ બતાવી છે એમાંથી જાઓ બેટર રહેશે. FS અથવા તો હું F1 લખી દઉં છું, FS max નથી લખતો આમાં બરોબર. તો લિમિટિંગ ફ્રિક્શન લખું તો બી ચાલશે. FL1 કેટલા થાય? mu mg થાય કે નહીં? mu m1g આના. તો બીજાનું ફ્રિક્શન કેટલું? 0. ક્લિયર? હવે બોલો તંત્ર સાથે ખસે કે અલગ અલગ ખસે? પહેલા સાથે ખસે બરોબર. હવે સાથે ખસે તો એનો પ્રવેગ કેટલો? તો અહીંયા લખું છું તંત્ર સાથે ખસે તો એનો પ્રવેગ કેટલો? કુલ બળ ભાગ્યા કુલ દળ.
હવે કુલ બળ કેટલું છે? F ભાગ્યા કુલ દળ કેટલું? m1 + m2. તો આ તંત્રનો પ્રવેગ આવ્યો, બરોબર. એક કન્ડિશન આથી આટલા પ્રવેગથી ખસતા હશે, પણ આપણે તો જોવે કેટલું બળ જોઈએ, અહીંયા તંત્ર પર કેટલું બળ લગાડવું કે જેથી કરીને પદાર્થ સાથે ખસે. હું અહીંયા લખું છું F મેક્સિમમ શોધો કે જેથી બંને પદાર્થ સાથે ખસે. ચલો હવે એના માટે તમારે મેં કીધું એ પ્રમાણે કે ઉપરના બ્લોકને FBD ડ્રો કરો. તો ઉપરનો બ્લોક છે M1, એમાં તમે જુઓ એને ઘર્ષણ કઈ તરફ લાગે? તમારે ધ્યાન રાખવાનું, જે બ્લોક આમ જતો હોય જો હા ઘર્ષણ ખેંચશે એને, કારણ કે આ સિચ્યુએશનમાં આના માટે જોઉં તો ઘર્ષણ આમ લાગશે નીચેના બ્લોક માટે, પણ ઉપરના બ્લોક માટે ઘર્ષણ ક્યાં જાય? આ તરફ જશે. તો એટલા માટે આને ખેંચશે કોણ? તો ઘર્ષણ ખેંચશે. અને એ કયું ઘર્ષણ? પહેલાનું ઘર્ષણ, આ બેનું પહેલા બે વિશે લાગતું, તો FL1 ખેંચશે. પદાર્થ આમ જાય તો આભાસી બળ ક્યાં લાગે? વિરુદ્ધમાં લાગે. કેટલું હોય? M1A જેટલું. આટલું બળ થઈ ગયું. હવે તો બસ બેલેન્સ આવી ગયું, તો બેલેન્સ કરી દો તો M1A બરાબર FL1 કેટલા? μm1g. μm1g. m1 m1 કેન્સલ, તો A બરાબર કેટલા આયા? μg. હવે તમારે શું કરવાનું? ક્યાં સુધી ખસે? તો બે પ્રવેગને સરખાઈ દો. તો આ બે પ્રવેગને શું કરી દઈશું? કમ્પેર કરી દઈએ. તો A = A થાય. હવે A ના બદલે હું μg લખું અને બરાબર F ભાગ્યા m1 + m2. તો આ રિલેશન આવી ગયો આપણી જોડે. તો બસ આટલો F જે આવશે એ કેટલો આવ્યો? μg m1 + m2. આટલો પ્રવેગ હોય, આટલું બળ લાગે ત્યાં સુધી બંને પદાર્થ શું થશે? સાથે ખસે. સમજાવું એકવાર દાખલો ક્લિયર કરું છું. જો 2-3 વેરિએશન બનતી જશે, તમે સમજતા જજો. પહેલા જ આવી સિસ્ટમ આપી હોય અને ખસતો બતાવે તો આપણે પહેલા તો FL1 શોધ્યું. કેટલું આવ્યું? μm1g. અહીંયા ઘર્ષણ નહીં એટલે 0 કરી દીધું. મેં આ તમને કીધું એ પ્રમાણે તમે જો અહીંયા સીધા અર્થમાં આ નીચે તો સરકશે પદાર્થ, કારણ ઘર્ષણ નથી, પણ આ બે સાથે ખસશે. બે સાથે ખસે, તંત્રનો પ્રવેગ કેટલો? કુલ બળ ભાગ્યા કુલ દળ. પ્રવેગ આવી ગયો. એક મેથડ આ થઈ. પછી મેં તમને કીધું કે આવી સિચ્યુએશનમાં આ ઉપરનો છે ને એને વધારે પડતી સ્પીડમાં લઈ જશો ને તો એ પાછળ ખસશે, બરોબર. હવે એ કેટલી મતલબ કે બે એ કેટલો મેક્સિમમ ફોર્સ છે તો એ શોધવો હોય ને તો M1 નો બ્લોક ડાયાગ્રામ ડ્રો કરો. તો આ બાજુ કયું લાગે? FL1. હવે તમને ઘર્ષણમાં ખબર પડવી જો આ FL1 આ ડાયરેક્શનમાં લાગશે અહીંયા, તો FL1 અહીંયા કયું લાગે? આ ડાયરેક્શનમાં. તો બેલેન્સ કરીને આ બાજુ લીધું. હવે આના ઉપર પ્રવેગ કેટલો આભાસી? M1A. તો A બરાબર કેટલા? μg. બસ બેને બેલેન્સ કરી દો તો A આવી જશે. સમજ આવી જશે. નેક્સ્ટ હવે બીજો પોઈન્ટ લઉં છું. મેં અહીંયા તો આપણે ઘર્ષણ લગાવ્યું નતું. હવે એક કામ કરીએ, અહીંયા ઘર્ષણ લગાવી દઉં છું. બોલો, આ મ્યુ બંને સરખા રાખ્યા છે મેં. વાસ્તવ μ1 μ2 થાય અને લખવું હોય તો લખીએ કાંઈ. ચલો મેં અહીંયા લખું છું μ1, અહીંયા કઈ લખી દઉં? μ2. હા, બંને સાથે ખસે. પહેલા તો મારે FL1 ને FL2 શોધવાના. FL1 કેટલા? μ1 m1g. મોઢે થોડું આવડવું જોઈએ. FL2 કેટલા? નીચેનાનું μ2 m1 + m2g. કેમ? કારણ કે μ × n. પણ આનો બંને સાથે ખસે એનો વાતાર નથી આપણે, પણ આનો લંબ બળ કેટલું આવે? નીચે વાળા બંનેનો સરવાળો થાય n1 + m2 × g. તો આટલું આપણને બેનું લિમિટિંગ ફ્રિક્શન આવ્યું. બંને સાથે ખસશે ને તંત્ર, તો બંને અહીંયા હું પહેલા તો લખું છું FS F max શોધો કે જ્યાં સુધી બંને સાથે ખસે. સેમ સિસ્ટમ થી ફોલો કરતા જઈએ. બંને સાથે ખસશે તો મને કહેશો આવી સિસ્ટમમાં આપણે શું લખવું પડે? કુલ બળ ભાગ્યા કુલ દળ. પ્રવેગ બરાબર કુલ બળ કેટલું આવે? આ બાજુ બંને સાથે ખસે છે તો F આ બાર લાગે અને આ નીચેનાનું ઘર્ષણ આમ લાગે ને, એ કયું આવે? μm1 + FL2 લાગે. આખું તંત્ર જાણે એક જ બ્લોક છે ને એમ ખસે છે. જો
આખું તંત્ર M1 M2 નું ભેગું છે ને એવું ખસે છે. આ બાજુ F લાગે તો નીચે ઘર્ષણ કયું લાગે? FL2 લાગે. તો એનો પ્રવેગ આ રીતે હોય. હવે મારે લખવું હોય તો A બરાબર કેટલા? F માઇનસ FL2 ભાગ્યા કેટલા? M1 પ્લસ M2. FL2 ની કિંમત લખી દઉં mu2 M1 પ્લસ ઇન્ટુ G. થઈ ગયું એટલું? હવે એક કામ કરીએ, ઉપરનો બ્લોક ડાયાગ્રામ ડ્રો કરો. M1 તો બોલો એનું કોણ ખેંચશે? FL1. અને FL1 કેટલા? mu M1G. આ બાજુ કેટલો? આભાસી કેટલો આવ્યો? M1A. તો આપણે સાબિત કરતા હતા ને આગળ, M1A બરાબર FL1. FL1 કેટલા? mu1 M1G. તો A બરાબર કેટલા આયા? mu1G. બસ આ બે એને શું કરી દઈશું? હવે સરખાઈ દેવાના અને પછી F ને સૂત્રનો કરતા બનાવવાના. કોમન કોન્સેપ્ટ. A બરાબર A કરો અને પછી F શોધી કાઢો. બોલો હવે સમજ આવી છે? ક્લિયર થયું છે? સમજાવવું છે? આવડશે? તો એક બીજો પોઈન્ટ બતાવો. બળ ઉપર લગાડું છું. બળ ઉપર લગાડીને ચેક કરીએ તો પછી બધા પોઈન્ટ સમજીએ, પછી આપણે થોડા દાખલા લઈએ. જો ફોર્સ ઉપર લગાડીએ તો આ સિસ્ટમ છે M2 M1. ફોર્સ અહીંયા લગાડ્યો છે. એક કામ કરું, પહેલા બંને જગ્યાએ 0 લઈ લો. શું થશે? હા, નીચે વાળો સ્થિર રહેશે, ઉપર વાળો ખસશે. તો ધેટ મીન્સ ઉપર વાળાનો પ્રવેગ કેટલો? A1 F upon M1. નીચે વાળાનો A2 0. બસ આપણું એક કામ તો ખતમ. ક્લિયર? તો આને સમજ આવી ગઈ છે દાદાને? નેક્સ્ટ પછી હવે એક કામ કરું છું. અહીંયા હું આ 0 રાખું છું, પણ અહીંયા રાખું છું. mu1 બરાબર 1 કરી દઉં છું. ચલો, તો શું થશે? આ 0 કરી દીધું. બંને સાથે જ ખસે, કારણ કે અહીંયા તો સરકે છે પદાર્થ. કે કન્ફ્યુઝ છો હજી? નથી ખ્યાલ આવતો? કયામાં? આમાં કે આગળમાં એ નહીં ખબર પડે? ઓકે, જો આમાં બીજું કઈ નહીં, નીચે તો લીસી પર સપાટી છે એટલે એ ખસવાનું, અને આ બે વચ્ચે ઘર્ષણ લાગે છે એટલે ભેગા ખસવાના. તો ભેગા ખસશે. ખબર પડી? પણ ભેગા ખસે તો આપણે FL1 શોધો. એનું સૂત્ર કયું આવે? mu1 M1G. FL2 કેટલા? 0. ઘર્ષણ નથી. બે તંત્ર હું અહીંયા લખું છું. તંત્ર ભેગું ખસે તે માટે F max કેટલું? સેમ કોન્સેપ્ટ આગળનો. તો ભેગું ખસે તો પ્રવેગ કેટલો? બોલો હવે તો આવડે. પ્રવેગ કેટલો? કુલ બળ ભાગ્યા કુલ દળ. તો કુલ બળ કેટલું લાગે? F. અહીંયા તો ઘર્ષણ છે નહીં, આખું તંત્ર ભેગું કરી લેવાનું. ભેગો ખસે એટલે કુલ બળ આમ, અને અહીંયા ઘર્ષણ છે નહીં, ભાગ્યા કુલ દળ કેટલું? હવે એટલું બળ, વધારે પડતું બળ લગાડીએ ને તો આ શું થઈ જાય? આગળ જતો રહે અને આ ધીમે ધીમે ખેંચાતો જાય એની પાછળ પાછળ. થાય કે નહીં? એટલે બેના પ્રવેગ અલગ થઈ. તો એટલું મહત્તમ બળ કેટલું? જ્યાં સુધી બે ભેગા ખેંચાય. તમારે કઈ કરવાનું નહીં? M1 દોરી કાઢો. બોલો. ઘર્ષણ ખરું કે નહીં? આ બે ઘર્ષણ ના હોય તો ઘર્ષણના કારણે ખેંચાય કે નહીં? હા, ઘર્ષણ જ ખેંચે ને. બરોબર છે? તો હવે M1 બાજુ હું F બળ આમ લગાડ્યું. ચલો, આમાં બીજું કયું બળ લાગે? M1 માં આ બે વચ્ચે ઘર્ષણ લાગશે. એ કયું હશે? FL1. એ આમ પાછળ લાગે. હવે યાદ કરો પેલો આગળનો બ્લોકનો ડાયાગ્રામ. નીચે ફોર્સ લગાવતો હતો ને તો આમાં ઘર્ષણ ઉપર જતું રહેતું, આમ જતું હતું. અને આમાં હું અહીંયા બળ લગાડું છું તો આનું ઘર્ષણ ક્યાં જાય છે? પાછળ જાય. ગોખવા જશો તો કઈ કામ નહીં લાગે. સમજ હશે તો જ ક્લિયર થશે. પડે સમજ કે હજી સમજાવવું છે? ઓકે, તો હવે બીજું આભાસી બળ લાગે M1A. તો બેલેન્સ કરો. M1A બરાબર કેટલા? F માઇનસ FL1 કેટલા? mu1 M1G ભાગ્યા I નીચે લઈ લઉં. થઈ ગયું?
તો આ એ બરાબર એ કરો ને એફ ને સબ્જેક્ટ બનાવી દો, તો એ ઇઝ ઇક્વલ ટુ એ અને પછી એફ ને સબ્જેક્ટ બરાબર. પડે સમજ? મેં આને રાખ્યો, આ 0 લીધો છે. હવે બંને રાખો, બંને રાખીને સમજાવું છું. તમે હવે આઈડિયા આપો મને, હવે બહુ થયું છે આમાં, તમને ખ્યાલ આવી જવો જોઈએ. આ μ1 આ μ2, મને FL1 લખાવો. ચલો μ1 FL2 μ2 સોરી m1 પ્લસ m2 ઇન્ટુ g. ક્લિયર? હવે બે પોસિબિલિટી થશે, બે પોસિબિલિટી થાય. કઈ રીતે? કે ધારો કે μ1 ઓછો છે અને μ2 વધારે છે, નીચે વાળો નહીં ખસે, ઉપર વાળો ખસી જશે. ખબર પડી કે નહીં? તો હું એક પહેલી પોસિબિલિટી લખું છું કે μ1 ઓછો છે, સોરી μ1 ઓછો છે અને μ2 કેવો થઈ જાય છે? વધારે છે. હવે μ2 વધારે હોય તો એનો મતલબ આનું ઘર્ષણ વધારે લાગે છે, તો આ ગમે એમ ખેંચીશું એ આગળ જતો રહેશે અને આ ખસશે નહીં. એનો મતલબ m2 નો પ્રવેગ 0, m2 નો પ્રવેગ 0. પણ m1 છે ને એ ખસશે. કેટલાથી ખસશે બોલો? એના માટે એનો બ્લોક ડાયાગ્રામ દોરો. આ બાજુ કયું લાગે? F. આ બાજુ કયું લાગે? ઘર્ષણ FL1. આ બાજુ m1a. તો m1a બરાબર કેટલો થયો? m1a બરાબર F માઇનસ FL1. હા ચલો, μ1 m1g ભાગ્યા m1. બસ આ એનો પ્રવેગ થયો છે અને પ્રવેગ ઉપરથી બેલેન્સ કરી શકાય. પડે સમજ કે સમજાવવું છે? ઓકે, તો આ રિલેશન આવ્યું અને તમારે F શોધવું હોય તો એના ઉપરથી બી ફાઇન્ડ કરી શકીએ છીએ આપણે. હવે સેકન્ડ સ્ટેજ બતાવું છું, સેકન્ડ કન્ડિશન. કે ધારો કે આપણી પાસે એક સિચ્યુએશન એવી બનતી હોય કે ધારો કે બંનેમાં ઉલટું રિલેશન લઉં છું. ઉલટું એટલે કયું આવે? μ1 કરતા μ2 કેવો છે? μ1 વધારે છે અને μ2 કેવો છે? ઓછો છે. તો શું થશે? હા, નીચે વાળો ખસશે, બે સાથે ખસવાનું ચાલુ કરશે, પણ અમુક હદ સુધી. વધારે પડતો ખેંચીશું ઉપરવાળાને તો ઉપરવાળો આગળ જતો રહેશે, નીચે વાળો ઘસડાતો પાછળ આવશે નહીં. હા, તો બોલો FL1 આવડે કે લખતો નહીં? ફરી FL1 FL2 મોઢે થઈ ગયા હશે. મને કહેશો આમાં શું કરવું? FL1 FL2 લખ્યા, બંને ભેગા ખસે, તંત્ર ભેગું ખસે, તો માટે પ્રવેગ કેટલો? કુલ કેટલો? કુલ બળ ભાગ્યા બીજું આવે કુલ બળ ભાગ્યા કુલ બળ કેટલું થાય? F જ થાય. હા, તો આયરું થાય કે નહીં? F માઇનસ FL2 ભાગ્યા કુલ દળ m1 પ્લસ m2. ગુડ, આ એક થઈ ગયો. હવે મારે કોનું દોરવાનું? ઉપરના. બોલો એમ. આ બાજુ શું લાગે? F. આ બાજુ કયું લાગે? FL1. આ બાજુ કયું લાગે? m1a. તો આમાંથી એને સબ્જેક્ટ બનાવવાનો. F માઇનસ FL1 બેને શું કરી દેવાના? આવડે? દાખલાઓ ગણીએ. ક્લિયર ને? ઓકે, ચલો હવે એક્ઝામ્પલ કેલ્ક્યુલેશન લઉં છું. તો એક્ઝામ્પલમાં થોડાક ડિફરન્ટ હશે. મેં તમને કોન્સેપ્ટ સમજાવ્યો છે, એક્ઝામ્પલમાં થોડુંક ડિફરન્ટ પૂછ્યું હશે. ચલો આપણે પહેલો એક્ઝામ્પલ છે. પાંચ કેજી અને 10 કેજી ના બે બ્લોક છે. 5 કેજી 10 કેજી ના બે બ્લોક છે. આના ઉપર 50 ન્યૂટનનો ફોર્સ લગાવ્યો છે. અને બીજું પૂછ્યું છે કે 0.4 અને આનો ઘર્ષણ છે 0.4. આ લીસું છે, લીસી સપાટી છે. પહેલા તો પ્રવેગ શોધો અને ઘર્ષણ કેટલું. શું કરાય?
પહેલા તો FL1 FL2 થી જ કામ લેવાનું. હા, તો હું અહીંયા લખી દઉં FL1 મ્યુ M1G. મ્યુ કેટલા? 0.4, M1 5, G 10. કેટલા થાય? 20 ન્યૂટન. FL2 0. બોલો, તંત્ર ભેગું ખસે કે અલગ અલગ ખસે? ઇઝી કેલ્ક્યુલેશન સમજાવું. મને આ તંત્ર ભેગું ખસતું હોય, ધારો કે 50 ન્યૂટન ફોર્સ લાગે, તંત્ર ભેગું ખસે તો પ્રવેગ કેટલો? એમ ધારી જ લીધું છે, મેં કીધું ભેગું ખસે તો ફોર્સ, તો પ્રવેગ કેટલો? કુલ બળ કેટલું? 50. કુલ દળ કેટલું? 15. તો કેટલો આવે જવાબ? મને કેલ્ક્યુલેશન કેલ્સી છે, સ્પીડમાં કરી દો ને કેલ્ક્યુલેટર. સમજ આવી છે કે નહીં હું શું કરું છું? મેં ફક્ત એક પહેલો પ્રવેગ શોધી આપ્યો છે, 3.33. તો આટલો પ્રવેગ હાલ પૂરતો આપણી પાસે આવ્યો. હવે હું એક કામ કરું છું, આ બ્લોકનો ડાયાગ્રામ ડ્રો કરું. આ બ્લોકનો ડાયાગ્રામ, તો આ બાજુ કેટલા લાગ્યા? 50 ન્યૂટન. બરોબર છે. હવે આ બાજુ કેટલા લાગશે? M1A. હા, એક મિનિટ. M1A આયા આટલા. તો હવે તમે એક કામ કરીએ છીએ, આમાં હું જોઈ જોઉં તો બેલેન્સ કરું તો 50 ઓછા M1A બરાબર કેટલા થાય છે? તો 50 અને M1 કેટલા? 5. એ કેટલા? એ કેટલા થાય છે? જો 50. જો પછી હું તમને સમજાવું છું આખી કન્ડિશન શું. 35 સમથિંગ થાય ના વધારે? હા, 5 15 એટલે 35 32 જેવા થશે સમથિંગ. કેલ્ક્યુલેશન કરીએ તો 33.35 આવ્યો. હવે આ જે ફોર્સ આવ્યો ને એનો અર્થ શું થયો ખબર પડે? તમે આને આમ ભેગા ખસવાનું ધાર્યું છે, આ આખું તંત્ર ભેગું ખસતું જાય છે. બરોબર. હવે ઓબ્ઝર્વ કરો કે આ બાજુ 50 લાગે છે, પાછળની તરફ કેટલું લાગ્યું? 33. પાછળની તરફ કેટલું લાગ્યું? M1A. બેની બાદ બાકી કરી કેટલો આવ્યો? 33.33. આપણું લિમિટિંગ ફ્રિક્શન કેટલું છે? 20 ન્યૂટન. તો આ તો એનાથી વધારે થઈ ગયો ને. તો એનો મતલબ શું થશે? બે અલગ અલગ ખસશે. માઇન્ડમાં સેટ થાય છે કે હજી કન્ફ્યુઝ છો? જો એકવાર ફરી બતાવું છું તમને. પહેલા શાંતિથી ઓબ્ઝર્વ કર્યું મેં શું બતાવ્યું? પહેલા ટ્રાય કે FL1 શોધ્યું 20 ન્યૂટનનો, એ આપણને ખબર પડી ગઈ. હવે 50 ન્યૂટન ફોર્સ લાગે, ધારો કે મેં એમ ધારી લીધું કે બે ભેગા જ ખસે છે, તો પ્રવેગ કેટલો થયો? 3.33. હવે પછી એકલો M1 દોરવું એ જ કામ કરશે આપણા માટે. આ બાજુ 50 લગાવ્યું, આ બાજુ M1A, તો જોયું તો કેટલા આવ્યા? 33.33. અને આ જે 33.33 આવ્યા ને એ FL1 કરતા, કારણ કે આ બાજુ FL1A લાગવાનું જો ભેગા ખસતા હોય તો. બરોબર છે? હા કે કન્ફ્યુઝ છે હજી? નથી ખ્યાલ આવતો જાનસી? કઈ સાઈડમાં તું સમજ, આ વધારે છે, આ ઓછા છે, તો આ બાજુ જ લાગવાનું. બરોબર. તો હવે આ 33.35 જે પરિણામી બળ આવ્યું ને એ ઘર્ષણ બળના જેટલું થાય ને તો જ ભેગા ખસે, અને ઘર્ષણ બળથી ઓછું થાય તો જ જોડે ખસે. પણ જો એ બળ ઘર્ષણ બળથી વધી ગયું આમ, તો એને આગળ ખેંચીને જતો રહેશે. એનો મતલબ કે આપણે આ જે છે એ ઘર્ષણ બળ કરતા વધુ છે. મતલબ બંને પદાર્થ ભેગા નહીં ખસે. બંને પદાર્થ અલગ ખસે. હવે જો અલગ ખસે તો એમનો પ્રવેગ કેટલો થાય? તો એમના પ્રવેગ માટે તમારે બીજું કંઈ કરવાનું નથી. આ 5 kg નો બ્લોક દોરો. બરોબર. હવે અલગ ખસે છે તો આ 5 kg ને આ બાજુ 50 ન્યૂટન લગાડો, આ બાજુ લિમિટિંગ ફ્રિક્શન કેટલું? 20. આ બાજુ M1A 5A. તો બોલો એ શોધીએ. એ બરાબર કેટલા? આનો A1. A1 કેટલો આવ્યો? 50 ઓછા 20 ભાગ્યા કુલ દળ 5 બરાબર 6 આવી ગયો. ક્લિયર? હવે નીચેવાળાને શોધો. તો નીચેવાળાને કોણ ખેંચશે? ઉપરનું ઘર્ષણ કેટલું? 20. 20 ખેંચશે, ઉપરનું ઘર્ષણ ખેંચે તો એ 20 ખેંચ્યું.
નીચે તો ઘર્ષણ છે નહીં, તો આ બાજુ M2 દળ છે 10 kg નું, તો આ બાજુ કયું લાગે? 10 એ લાગે કે નહીં? હા, તો બેલેન્સ કરો, એ બરાબર 2 આવ્યો. કન્ફ્યુઝન છે? હા, ડાયરેક્ટ તું શોધી કાઢો. બરોબર, હું આ 30 50 ના બદલે 20 કરીશ ને તો જવાબ બદલાઈ જશે. તું ડાયરેક્ટ કરે તો બી નહીં આવે, ઘર્ષણનું બેલેન્સ અલગ આવી જશે. મેં તમને સમજાવ્યું એમ થોડુંક ધ્યાન આપવું પડશે. બરોબર છે કે હજી કન્ફ્યુઝ છો? એકવાર રિવાઇઝ લેવો છે. ઓકે, જુઓ મેં પહેલા શું કર્યું આ સિચ્યુએશનમાં. અહીંયા કોઈ મારા જવાબમાં ભૂલ તો નહીં ને? હું જોઈ લઉં. બંને અલગ અલગ કરશે. આમને તો ફક્ત એટલું જ લખ્યું છે કે રાઈટ છે, ચલો એનો કોઈ પેલું નથી. પણ આ સિચ્યુએશનમાં ફક્ત એમને તો કહ્યું છે કે બંને અલગ અલગ ખસશે, એટલું જ હિન્ટ આપી છે, બાકી કંઈ વધારે બતાવ્યું નથી. એકવાર આઈડિયા આપી દઉં છું, પછી હું તમને ક્લિયર કરું છું કે અહીંયા આપણને આ બાજુ 50 ન્યૂટન ફોર્સ લાગે છે. હવે તમે જોયું કે FL1 કેટલા આવ્યા? 20. તો 50 ન્યૂટન માટે જો ભેગું તંત્ર ખસે એનો પ્રવેગ કેટલો? તો 50 ભાગ્યા આટલી સ્ટેજ આવે. હવે એ કન્ડિશનમાં આપણે ઓબ્ઝર્વ કરીએ તો આટલો પ્રવેગ લાગ્યો. હવે હું અહીંયા 50 લગાડું, આ બાજુ કેટલા લાગ્યા? M1 તો એની કિંમત મૂકું 3.33, તો આપણને કેટલા આવ્યા? 33.33. તો એનો અર્થ શું બતાવે છે ભાઈ? કે આ 33.33 આ બાજુ વધારે ફોર્સ થઈ ગયો છે. એનો મતલબ કે આ ઓછા છે લિમિટિંગ ફ્રિક્શન. એનો સીધો અર્થ થયો કે બંને પદાર્થ અલગ અલગ ખસશે, અને અલગ ખસે તો આ બાજુ 50 લાગે, આ બાજુ કેટલું લાગે? 20 લાગશે, કારણ કે લિમિટિંગ ફ્રિક્શન. આ બાજુ MA, તો બેલેન્સ કરો, આ એક જવાબ આવે. પછી નીચેના જુઓ, આ બાજુ 20 લાગે, આ બાજુ 10 લાગે, તો એનો પ્રવેગ આવશે. આવડશે કે હજી? F નું મહત્તમ કિંમત કેટલી કે જેથી બે ભેગા ખસે? F મેક્સિમમ કેટલો જેથી બંને ભેગા ખસે? મેં હમણાં શીખવાડ્યું હતું, ટ્રાય કરો બસ. હા, ના નીચે લઈશું છે. ગણી કાઢું ફટાફટ, કે કારણ કે આપણે લેક્ચર રેકોર્ડ કરવામાં પાછી વાર લાગશે, કલાક ઉપર જતું રહેશે. સમજાવી દઉં? ચલો મને FL1 શોધી આપશો. μ1 M1 G, μ1 0.25, M1 10 અને G 10, તો 25 ન્યૂટન આયા. ચલો એક કામ કરો, FL2 0. ગુડ. તો બંને ભેગા ખસશે તો પ્રવેગ કેટલો? કુલ બળ ભાગ્યા કુલ દળ. કુલ દળ કેટલું? 35 થાય ને? હા, 25 થશે. 25 થયો. હવે એકલો એક 10 kg નો બ્લોક દોરો, મેં તમને શીખવાડ્યું હતું એમ. આ બાજુ F લાગે, આ બાજુ કેટલા? 25. FL1 લાગે કે નહીં? હવે વચ્ચે FL1 બરાબર 25, અને આ બાજુ 10A. તો 10A બરાબર કેટલા, અથવા A બરાબર કેટલા બોલો? F માઇનસ 25 ભાગ્યા 10. બસ બેલેન્સ કરો, તો A બરાબર A કરી દો. તો F માઇનસ 25 ભાગ્યા 10 બરાબર F ભાગ્યા 25. F આવી જાય. આવડે? ચલો હવે બીજો આપું છું, તમે વિચારતા થજો, એમાં ક્લિયર થવું જોઈએ આ મેથડથી. બોલો, ભેગા ખસે કે છૂટા ખસે? કઈ રીતે ખબર પડી? હા, ક્યાં સુધી ભેગા ખસશે? મેક્સિમમ શોધો. હા, તો મેક્સિમમ કેટલો પહેલા તો જોવું પડશે ને, કે એના આધારે જ તમે, અને ના હોય તો કુલ બળ શોધી કાઢો. ચલો, કુલ બળ કેટલું? પહેલા તો FL1 શોધો. તો
મ્યુ m1 g મ્યુ કેટલા 0.4 m1 10 40 ન્યૂટન લાગે પ્રવેગ શોધો કુલ બળ ભાગ્યા એક કામ કરો ધારો કે મેં એમ ધારી લીધું ભેગા ખસે એવી રીતે મેં કુલ પ્રવેગ શોધી કાઢ્યો છે ધારો કે ભેગા ખસે એમ કુલ પ્રવેગ કેટલો f upon એટલે 30 થાય m1 plus m2 f ના બદલે 90 3 નો પ્રવેગ આવ્યો જો સાચો હોય તો પછી ઓબ્ઝર્વ કરીએ હવે હું એકલો 10 દોરું હમણાં દોર્યો તો એવો દાખલો થયો છે ખબર પડે છે 10 દોર્યું આ બાજુ કોણ ખેંચશે આને ઘર્ષણ ખેંચે જલ્દી આઈડિયા આવવો જોઈએ બરોબર અને ઘર્ષણ કેટલું 40 ખેંચશે બરોબર તો આ બાજુ 40 ન્યૂટનનું ઘર્ષણ ખેંચે તો આ બાજુ આભાસી પ્રવેગ કેટલો થાય 10 હા તો હવે મારો જો જવાબ સાચો હોય કે ખોટો છે તો એના ઉપરથી ખબર પડે એ કેટલા છે 3 તો 10 ગુણ્યા 3 બરાબર કેટલા થયા 30 થયા તો બોલો ભેગા ખસશે કે અલગ અલગ ખસશે હા ઓછો છે જો નહીં સમજ આવતી જો અહીંયા એક વસ્તુની સમજ તો તમે ક્લિયર થવી જો કે મેં તમને શું કીધું કે આ 90 થી ખેંચાય છે તો આપણો પ્રવેગ કેટલો આવ્યો 3 આવ્યો તો આ બાજુ તમે જો મેં ધારી લીધું કે 3 થી ભેગા ખેંચાય છે અને મેક્સિમમ ઘર્ષણ લાગશે તો આનું ઉપરવાળા ખેંચશે 40 આ બાજુ કેટલું થાય 10 હવે 10 એટલે 30 છે તો આપણને જે પ્રવેગથી આભાસી બળ પેદા થયું એ 30 છે અને મહત્તમ ઘર્ષણ તો 40 છે એનો મતલબ બે ભેગા ખસશે બરોબર છે હવે ક્યાં સુધી ભેગા ખસે તો 4 નો પ્રવેગ લાગતો હોય ત્યાં સુધી કારણ કે અહીંયા 4 લાગે તો 10 ગુણ્યા 4 40 થાય ત્યાં સુધી ભેગા ખસશે હા તો એનો મતલબ આપણને ખ્યાલ આવ્યો કે ભેગા ખસે છે તો પ્રવેગ આટલો હશે તો ઘર્ષણ ખોટું છે આપણું તો ઘર્ષણ કેટલું તો ઘર્ષણ કઈ રીતે ખોટું જો આ 10 kg નો બ્લોક હવે આ બાજુ એ પ્રવેગ થી જાય તો ma લાગે 10 ગુણ્યા 3 એટલે 30 થયું તો ઘર્ષણ આ બાજુ 30 જ હોવું જોઈએ f બરાબર 30 હોવું જોઈએ મેક્સિમમ ઘર્ષણ 40 છે તો આ કઈ મેક્સિમમ હોવું જરૂરી નહીં આ બેને બેલેન્સ કરે એટલે 30 હોવું જોઈએ તો પ્રવેગ કેટલો થયો 3.33 અને ઘર્ષણ કેટલું થયું 40 આ 30 સમજ આવી કે સમજાવવું છે બોલો હવે કોઈ કન્ફ્યુઝન છે આમાં એક દાખલો આપું છું હજી પડ્યો છે બરોબર છે ટ્રાય કરીએ તો કંઈ ખબર પડશે મેં તમને પહેલા જ શું કીધું હતું અઘરા છે દાખલા બરોબર એટલે કદાચ ગણવા હોય તો આ તો તમે કીધું બાકી હું થોડોક ટાઈમ રહીને જ ગણાવવાનો હતો જો એક બીજો પોઈન્ટ લઉં છું દસ અને 15 છે .4 .2 આ બાજુ બળ F લાગે છે બંને બળ F લાગશે તો અહીંયા પૂછ્યું છે એક સિચ્યુએશનમાં આપણને બતાવ્યું ભાઈ એક મિનિટ અહીંયા 90 ન્યૂટન લગાયા છે બે ભેગા ખસશે કે અલગ અલગ ખસશે F બરાબર 90 ન્યૂટન છે કેમ એવું લાગે છે કારણ કે આ ઓછો છે વધારે છે પણ પહેલા તમારે જોવું પડે FL1 બોલો તો 40 ન્યૂટન ગુડ FL2 બોલો બરોબર તો એનો મતલબ ભેગા ખસશે બરોબર હવે ભેગા ખસે તો પ્રવેગ કેટલો ભેગા ખસે ત્યારનો પ્રવેગ હો હું આનો આ 90 ના આધારે નહીં ગણતો 90 અને જો 90 ના આધારે ગણવો હોય તો એક કામ કરો તો 90 ના આધારે ગણો પછી બેલેન્સ કરીએ આપણે તો ભેગા ખસે ધારો કે ભેગા ખસે છે કે ભેગા ખસે છે તો કુલ F બાય m1 વત્તા
m2 તો 90 ભાગ્યા 25 કેટલો થાય 3.33 સમથિંગ થાય 3.6 ચલો આપણો જવાબ સાચો છે ખોટો છે અહીં ચેક કરીએ કયો બ્લોક લેવાનો ઉપરનો બોલો આ 10 kg માં કોણ ખેંચશે ઘર્ષણ ઉપરવાળાનું કેટલું 40 ખેંચશે આ બાજુ કેટલો છે આભાસી પ્રવેગ 10 a બોલો 36 થાય એની કિંમત 3.4 તો 36 થયું શું જવાબ છે ભાઈ ઘર્ષણની વેલ્યુ 40 છે અને આપણા આભાસી પ્રવેગ આવે છે 36 તો એનો મતલબ ભેગા ખસશે કે નહીં ખસે ભેગા ખસશે કેમ ખસે ખબર આ 40 સુધી તો તાકાત કરે છે ભેગા રાખવાની અને આપણું જે આભાસી બળ તો થોડું ઓછું છે એટલે ભેગા ખસે તો પ્રવેગ કેટલો આ સાચો છે 3 પણ ઘર્ષણ ખોટું ઘર્ષણ 36 ઘર્ષણ 36 બોલો કન્ફ્યુઝન ઓકે એક આપી દઉં છું હજી છેલ્લો છે બતાવું છું જો સમજો તમે જેટલું આનો ક્લિયર થઈ ગયા એમાં પછી કઈ વાંધો નહીં આવે મને એક વસ્તુનું હું તમને એટલું જ કરાવવા માંગુ છું તમને ક્લિયર થઈ જવું જોઈએ નીચેનો 10 kg છે ઉપરનો 5 kg છે બળ લગાડું છું અહીંયા 50 ન્યૂટન અને ધારી લીધું છે એ અને બી વચ્ચે 0.5 છે 0.5 આ 0.4 પેલા તો જુઓ તો FL1 કેટલા બોલો મ્યુ m1 g 0.5 ગુણ્યા 5 ગુણ્યા 10 25 થાય FL2 કેટલા 0.4 ગુણ્યા 15 થયું કે નહીં ગુણ્યા 10 60 ન્યૂટન બોલો શું થાય ઉપરવાળો ખસે નીચેવાળો નહીં ખસે તો નીચેવાળાનો પ્રવેગ કેટલો 10 નો પ્રવેગ 0 તો ઉપરવાળો કેટલા પ્રવેગથી ખસશે બોલો ઉપરવાળો કેટલા પ્રવેગથી ખસે તો ઉપરનો બ્લોક દોરો 5 નો આ બાજુ કેટલા લાગે 50 આ બાજુ કેટલા લિમિટિંગ ફ્રિક્શન કેટલું 25 આ બાજુ ma તો a બરાબર 50 ઓછા 25 ભાગ્યા 5 એ બરાબર 5 ખબર પડી જાય હવે ક્લિયર ને તો બોલો આઈડિયા આવે છે થોડાક ડિફરન્ટ છે હો